ओम जय 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 नमोस्तु 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 नमो रहन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसां नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणोवमं गतिं पत्ते ओछामी समय पाहुर्यमो केवली निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारय विकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दासजी द्वारा रचित સમયસાર નાટક ગ્રંથમાં ત્રીજા નંબરમાં કર્તા કર્મ ક્રિયા દ્વાર એમાં 3 શ્લોકનો આપણે જે પાઠ કરીએ છીએ 3 છંદ જે છે 10, 17 અને 33 પાઠ કરીએ એનો। એક પરિણામ કેન કરતા દરબ દોઈ દોઈ પરિણામ એક દરવ ન ધરતું હેમ એક કરતું તી દોઈ દર્વ કબહુ ન કરે दोई कर तुति एक दर्व न कर तु हेम जीव पुद घल एक खेत अवगाही दो अपने अपने रूप को न टर तु हेम जड़ परिणाम निको करता है पुद गल चिदानंद चेतन स्वभाव आचर तु हेम। त्यार पछी 17 नंबर से ज्ञान भाव ज्ञानी करे अज्ञानी अज्ञान दर्व कर्म पुद्गल करे यह निश्चय परवान। त्यार पछी से 33 करे कर्म सोई करताराम जो जाने सौ जानन हाराम जो करता नहीं जाने सोई जाने सो करता नहीं हुई। एमा रेग्युलर स्वाध्याय में आपने छंद नंबर 6 नंबरનો छंद છે શું કહે છે ત્યાં જોઈએ આપણે પાઠ કરીએ છીએ। जीव ज्ञान गुण सहित आप गुण पर गुण ज्ञायक आपा पर गुण लखे नाही पुग्गल इहिलायक जीव दरव चिद्रूप सहज पुद्गल अचेत जड़ जीव अमूर्ति मूर्तिक पुद्गल अंतर बड़ जब लगन होई अनुभव प्रगट तब लग मिथ्या मति लसे करतार जीव जड़ कर्म को सुबुद्धि विकास यहु ब्रह्म नसे। આપણે વાત થઈ હતી કે આ જે છંદ જે છે ગ્રંથાદિરાજ સમયસારમાં 76, 77, 78 અને 79 4 ગાથા પછી આ છંદ આવેલ છે। એ 4 ગાથાઓની આપણે ઘણી ચર્ચા કરી પણ હતી, થોડીક એના ઉપર નજર નાખી લઈએ છીએ। તમે એમાં મૂળ ગ્રંથ સમયસારમાં જો આ પ્રમાણે વાત થઈ હતી આપણે કે સમજો જરા શાંતિથી આખી વસ્તુ। 4 ગાથા અને ખાસ આ વાત એ સમજવાની છે કે આ વાત સમ્યક દૃષ્ટિ જ્ઞાની ધર્માત્માના પરિણમનની વાત છે। પહેલું આટલું સમજી જશો ને એટલે ક્લિયર થઈ જશે। જ્ઞાનીનું પરિણમનની વાત છે। અને આપણે આગળ જીવ જીવ અધિકારમાં પણ જોયું છે કે આ શરીર તો પુદ્ગલ છે, નો કર્મ શરીર તો પુદ્ગલ છે, રાગાદિ વિકારી ભાવને પણ પુદ્ગલના ખાતામાં મૂક્યા છે। રાગાદિ વિકારી ભાવને પુદ્ગલના પરિણામ કહી દીધા છે ત્યાં। અને એ જ વાત અહીંયા આવે છે કર્તા કર્મ અધિકારમાં।
જેમ જીવ અજીવ અધિકારમાં શરીરને તો અજીવ કહ્યું વર્ણાદિમાં, પણ આશ્રવ ભાવ એટલે રાગાદિ વિકારી ભાવને પણ અજીવ કહી દીધા, ગુણસ્થાનને પણ અજીવ કહી દીધા ને ત્યાં આગળ. તો રાગાદિ વિકારી ભાવ જે છે એને અજીવ કહી દીધા. એટલે જીવ અજીવનો કરતા ક્યાંથી હોય? જીવ જેમ આ શરીર અજીવ છે એનો કરતા ન હોય ને, તો રાગને પણ અજીવમાં પૂદગલમાં મૂકી દીધું. તો જીવ પછી રાગનો કરતા ક્યાંથી હોય? તો આ ખાસ અહીંયા એ સમજવાનું છે, આ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા જેને ભેદ જ્ઞાન થયું છે, એક એક વસ્તુ બરાબર સમજતા જજો તમે. કે સમજો, સમ્યક દર્શન થયું ને એટલે જે જીવ જ્ઞાની થયો એટલે અંદરમાં પોતાના શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થઈ. જે ત્રિકાલી દ્રવ્ય જે છે, ત્રિકાલી દ્રવ્ય જેને આપણે ગુરુદેવશ્રીના શબ્દમાં કીધું હું પરમાત્મા છું, આ ત્રિકાલી દ્રવ્ય. તો સમ્યક દર્શન થાય છે ને, ખાસ સમજજો, સમ્યક દર્શન થાય છે તો આ ત્રિકાલી દ્રવ્ય છે તે હું છું, આ હું છું. તો દ્રવ્ય દ્રષ્ટિ થઈ ને, દ્રવ્ય દ્રષ્ટિ થઈ, તમને બિલકુલ સરળ થઈ જશે એકદમ. દ્રવ્ય દ્રષ્ટિ થઈ ને તો આ જે મને દ્રવ્ય અનુભવમાં આવ્યું ને, જે દ્રવ્ય મને સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થયું, એ ત્રિકાલી દ્રવ્યમાં તો રાગ છે જ નહીં. ત્રિકાલી દ્રવ્યમાં તો રાગ છે જ નહીં, રાગ કરે એવી શક્તિ નથી એનામાં. આ ત્રિકાલી દ્રવ્ય જીવત્વ, ચિતિ, દસી, જ્ઞાન, સુખ વગેરે અનંત ગુણથી ભરપૂર ભરેલો અભેદ તત્વ છે ત્રિકાલી દ્રવ્ય. અને આ દ્રવ્યની મને દ્રષ્ટિ થઈ, શ્રદ્ધામાં આ દ્રવ્યની મને કબૂલાત થઈ કે હું પરમાત્મા છું ને. તો આ જે પરમાત્મા દ્રવ્ય જે અંદરમાં બિરાજમાન છે ને, એમાં રાગ તો ક્યાંય જોવામાં જ ના આવ્યો. સમ્યક દૃષ્ટિને રાગ જોવામાં જ ના આવ્યો. આ દ્રવ્યમાં તો રાગ છે જ નહીં. આનું નામ દ્રવ્ય દ્રષ્ટિ થઈ, બરાબર સમજજો. તો આ તો હવે સમ્યક દૃષ્ટિ તો જાણે છે કે હું તો પરમાત્મા છું, બરાબર. એટલે આ દ્રવ્યમાં તો રાગ છે જ નહીં. એટલે પહેલું કામ તો આ થઈ ગયું. દ્રવ્ય દ્રષ્ટિ થતા આ દ્રવ્યમાં રાગ છે જ નહીં. એટલે રાગને કરવાનો પ્રશ્ન જ ક્યાં આવ્યો? શરીરની વાત તો બહુ દૂરની વાત રહી, મકાન, રોટલી, એ તો બહુ દૂરની વાત રહી. રાગ મારામાં છે જ નહીં, તો રાગનો કરવાનો પ્રશ્ન ક્યાં આવ્યો? ધીરજથી સમજો જે એક વાત આપણે રિપીટ પણ કરીશું સમયાંતરે. હવે વાત રહી પર્યાયની. સાધક દશા છે ને, તો પર્યાયની અંદર બે ભાગ પડ્યા. શુદ્ધતા અને અશુદ્ધતા. જેટલો સ્વભાવનો આશ્રય છે, અવલંબન છે, એટલી શુદ્ધતા છે, સંવર નિર્જરા. અને જેટલું અંદરમાં હજુ ઠરવાનું નથી થયું એટલું પરનું જેટલું લક્ષ્ય છે ને, પરનું લક્ષ્ય, એટલો રાગ પણ છે એટલો. હવે વાત અહીંયા એ કહેવી છે કે સમ્યક દ્રષ્ટિ જીવને અહમપણું શેમાં સ્થાપિત થયું છે? અહમપણું કે હું પરમાત્મા છું. તો મારામાં રાગ છે નહીં, મારામાં રાગ, દ્રવ્ય સ્વભાવમાં રાગ નથી. અને આવા દ્રવ્ય સ્વભાવની જે દ્રષ્ટિ થઈ છે, દ્રષ્ટિ, તો એને જે શુદ્ધ પરિણતિ આપણે કહીએ છીએ, શુદ્ધ પરિણતિ. તો દ્રવ્યમાં પણ રાગ નહીં અને શુદ્ધ પરિણતિમાં પણ રાગ નથી. એટલે પર્યાયના એક સમયની પર્યાયમાં જે બે ભાગ કર્યા ને, એક સમયની પર્યાયમાં બે ભાગ એટલે એક સમયની પર્યાયમાં બે ભાવ, મિશ્ર ભાવ. ટોડરમલજી સાહેબે લખ્યો છે શબ્દ મિશ્ર ભાવ. એક સમયની પર્યાય, સમય એક, પણ એ ભાવ એવો છે કે એમાં બે ભાગ પડે છે. એ ભાવમાં બે ભાગ પડ્યા. પહેલા સમયે સંવર અને બીજા સમયે આશ્રવ, અથવા તો પહેલા સમયે આશ્રવ ને બીજા સમયે સંવર, એવું નહીં. એક સમયમાં એક પર્યાય હોય. અને આ જે ચારિત્ર ગુણની પર્યાય થઈ ને, ચારિત્ર ગુણની જે પર્યાય થઈ, હવે
એ પર્યાયની અંદર એ પર્યાયમાં એક પર્યાય, એક સમયની પર્યાય, એમાં બે ભાવ છે, બે ભાવ. ત્રિકાલી દ્રવ્યમાં નહીં હો, ત્રિકાલી દ્રવ્ય તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે. પણ એનું જેને શરણ લીધું, આ ભગવાન આત્માનું શરણ લીધું, એની પર્યાયમાં બે ભાગ પડ્યા. એની પર્યાયમાં બે ભાવ ઊભા થયા. એક આત્માના શરણવાળો ભાવ, અને હજુ કમજોર છે ને તો એટલો પર લક્ષવાળો ભાવ, પરના લક્ષવાળો ભાવ. તો એક ભાવમાં, એક પર્યાયમાં બે ભાવ, એક ભાવમાં નહીં, કેમ કે આમ તો પર્યાયને પણ ભાવ કહેવાય છે, પણ અત્યારે આપણે એ નથી લેવું. એક સમયની પર્યાયમાં બે પ્રકારના ભાવ ઊભા થયા. એક શુદ્ધતાવાળો ભાવ અને એક અશુદ્ધતાવાળો ભાવ. આ ખાસ ફંડામેન્ટલ સમજવાનું છે, એટલે આગળની બધી ગાથાઓમાં સમયસારમાં ક્યાંય આપણને કન્ફ્યુઝન નહીં થાય. એટલે આપણે થોડી મહેનત કરી રહ્યા છે અત્યારે. બરાબર છે કે નહીં? જેમ આપણે છરીની ધાર કાઢીએ ને, છરીની ધાર કાઢવામાં આવે, ચાકુની ધાર, તો આમ કરીને ધાર કાઢવા માટે જોઈએ ને, તો થોડી વાર પછી આમ છરીની ધાર કાઢ્યા પછી જોઈએ તો આમ તરત જ આટલી ધાર નીકળી છે ને આટલી ધાર નીકળવાની બાકી છે. સમજાય છે કે નહીં? બે ભાવ ખ્યાલમાં આવે ને, બે ભાવ ખ્યાલમાં આવ્યા કે આટલી ધાર નીકળેલી છે, આટલી નીકળવાની બાકી છે. બે ભાવ ખ્યાલમાં આવ્યા. પાણીમાં હાથ નાખ્યો ગરમ કરવા, હજુ થોડું થવા દો. તો એક જ સમયમાં આ ગરમાશ અને ઠંડાપણું, ગરમપણું અને ઠંડાપણાનો ભાવ ખ્યાલ આવે, બે જુદો ભાવ. એમ પર્યાયમાં એક સમયની પર્યાય જે છે એની અંદર બે ભાવ, મિશ્ર ભાવ. આમ એક ભાવ કહીએ તો એના મિશ્ર ભાવ, અને એની અંદર ભાગ પાડ્યા ને ભાગ, તો આ બાજુ સંવર નિર્જરાવાળો ભાવ, એ શુદ્ધ ભાવ, અને જેટલો રાગ છે એટલો અશુદ્ધ ભાવ. હવે ખાસ સમજવાનું છે. સમ્યક દ્રષ્ટિ જરા સમજજો. સમ્યક દ્રષ્ટિ, કેમ કે આ આપણે જોઈ રહ્યા છે 75 નંબરની ગાથામાં જ્ઞાની થઈ ગયો, સમ્યક દ્રષ્ટિ થઈ ગયો. એટલે પરિણામ કર્મ તણુ અને નો કર્મનું પરિણામ જે તે નવ કરે, જે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. હવે સમજો, પરિણામ કર્મ તણુ એટલે અંદરમાં જે રાગના પરિણામ થયા અને આ નો કર્મના પરિણામ, એને સમ્યક દ્રષ્ટિ કરતો નથી, એના જ્ઞાતા દ્રષ્ટા છે. હવે કેવી રીતે સમજજો? કેમ કે સમ્યક દ્રષ્ટિ જીવને અહમપણું અંદરમાં શુદ્ધાત્મામાં થયું. શુદ્ધાત્મા તો શુદ્ધાત્મામાં ના શરીર છે ના રાગ છે, તો એના કરતા ક્યાંથી થશે? અને આવા શુદ્ધાત્મામાં દ્રષ્ટિ જેટલું એ બધાનું અવલંબન છે, જે શુદ્ધ પરિણતિ, તો શુદ્ધ પરિણતિ આવા શુદ્ધાત્માને સ્વીકારે છે. શુદ્ધ પરિણતિમાં આવા શુદ્ધાત્માનો સ્વીકાર થાય છે. તો શુદ્ધ પરિણતિમાં જે છે ને એ રાગનું કરતાપણું ક્યાંથી આવશે? વાત સમજ્યા? શુદ્ધાત્મામાં કરતાપણું નહીં, રાગનું, પરનું. અને શુદ્ધ પરિણતિમાં પણ, શુદ્ધ પરિણતિ જે એ સંવર નિર્જરાવાળો ભાવ છે ને, શુદ્ધતા જેટલી પ્રગટી છે આંશિક, એ શુદ્ધતાનું પરિણમન છે ને, તો દ્રવ્ય બાજુ ઢળેલું છે, એને તો આમાં હમપણું કર્યું છે દ્રવ્ય સ્વભાવમાં. એ રાગને તો અલગ રાખે છે. રાગ તો આશ્રવ તત્વ છે, એને તો દ્રવ્ય સ્વભાવ તરફ પોતાનો વોટ આપેલો છે. તો રાગનું કરતાપણું નહીં જોવામાં આવે ને. સમજાય છે કે નહીં? ખાસ ધ્યાન આપજો. અહીંયા આ ગાથાઓમાં ચારિત્રના દોષથી સમ્યક દ્રષ્ટિ જીવને રાગ થયો છે એ વાત ગૌણ છે. હમણાં ચારિત્રના દોષથી રાગ થયો છે એ ગૌણ છે. વાત અહીંયા એ છે રાગના કરતા નથી. અત્યારે સમજાવું છે. અભિપ્રાયની અંદર આ જે પર્યાયમાં રાગ થયો છે કરવા લાયક બિલકુલ જાણતા નથી. પછી જોઈએ છે ને અલગ અલગ સ્ટેપ. અત્યારે પહેલાં આટલું યાદ રાખજો, સમજજો કે મારા દ્રવ્ય સ્વભાવમાં રાગ નહીં, અને મારી જે શુદ્ધ પરિણતિ એના આશ્રય થાય એમાં રાગ નહીં. તો હવે આ જે રાગ થયો છે એ કહે છે કે અમે એના કરતા નથી. ના અમે રાગના કરતા છીએ, ના રાગના ભોગતા છીએ, ના શરીરના કરતા છીએ, ના શરીરના ભોગતા છીએ. તો શું કરો છો તમે એના?
કે અમે એના જાણનાર દેખનાર છીએ. પરિણામ કર્મ તણું અને નો કર્મનું પરિણામ, જે તે નવ કરે જે માત્ર જાણે, અમે એના જાણનાર છીએ. જાણનાર છીએ. આ જ્ઞાનીની પરિણતિ, સમ્યક દ્રષ્ટિ જીવનું આ પરિણમન છે. આવી એને જ્ઞાનધારા જે કહ્યું ને, સમ્યક દ્રષ્ટિ જીવનું આ પ્રમાણે પરિણામ છે. અને એમાં 4 બિંદુ જોયા આપણે, 76, 77, 78 ને 79માં. 76 નંબરની ગાથામાં એ કહી દીધું, બરાબર. 1 મિનિટ નજર નાખી લઈએ, જુઓ, પછી આપણે આગળ આવીએ છીએ આજે. જુઓ, કેમ કે અહીંયા થોડું અટકવું પડે એવું હતું ને, જરાક સાંભળજો. 76 ગાથા હું બોલું છું, સાંભળજો. વિદ પુદ્ગલ કર્મને જ્ઞાની જરૂર જાણે ભલે, પર દ્રવ્ય પર્યાયેન પ્રણમે નવગ્રહે નવ ઉપજે. વિદ પુદ્ગલ કર્મને જ્ઞાની જરૂર જાણે ભલે. થોડી શ્રેણિક રાજાની વાત કરું એટલે સાથે દ્રષ્ટાંતમાં જોતા જઈએ. બહારમાં એમ કહેવાય ને, ભાઈ શ્રેણિક રાજાએ છેલ્લી સ્થિતિમાં આપઘાત કર્યો. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હતા શ્રેણિક રાજા. આવતી 24મીમાં પ્રથમ તીર્થંકર થવાવાળા છે. પહેલા તીર્થંકર, અત્યારે એ જે પ્રથમ નરકમાં છે. તો શ્રેણિક રાજાએ એની કથામાં નથી જતા આપણે અત્યારે હમણાં, આપઘાત કર્યો એમ જે કહેવાય છે ને. હવે અહીંયા સમજો, એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની હતા. તો જે બહારમાં કે દીકરો એમનો જે છે ને, કોણે એ રિયલ ઘટના ખ્યાલ, એટલે ફરીથી તો રોજ હેરાન કરવા માટે આવતો હતો પોતાનો સગો દીકરો. પછી ખબર પડી કે મારા પિતાજીને મારા ઉપર તો ઘણો રાગ હતો, આમે શું કર્યું, વાત આખી ઘટના ખ્યાલ આવી. તો છોડાવવા માટે આવે છે કેદખાનામાંથી. તો શ્રેણિક રાજાને એમ થયું કે હમણાં તો હેરાન કરીને ગયો છે, ફરી પાછો હેરાન કરવા માટે આવ્યો. તો માથું અફાડીને એમ પણ આવે છે ને, એ પ્રમાણે પોતાનો દેહ છોડી દીધો અથડાવીને. તો એમ કહેવાય છે કે આપઘાત કર્યો. તો હવે સમજજો, ખાસ અહીંયા એ સમજવાનું, એ જે આપઘાત કરવાની જે બહારમાં જે ક્રિયા, આપઘાત કરવાની, એ તો ભાષામાં એમ કહેવાય આપઘાત જે થવાની ક્રિયા, એ શ્રેણિક રાજા એના જાણનાર દેખનાર. ખાસ સમજવાનું આ છે, એ નો કર્મ. અને અંદરમાં એવો જે ભાવ, અંદરમાં પર્યાયમાં એ જે ભાવ આવ્યો ને, ભાવ એ રાગ ભાવ, એ કર્મ અને પરિણામ કર્મ તણું છે ને. વિદ પુદ્ગલ કર્મ ને વિદ પુદ્ગલ કર્મ એટલે શરીરની જે માથું અફાડવાની ક્રિયા થઈ, એ શ્રેણિક રાજા જાણે છે અમે આ ક્રિયાના કરતા નથી, એમ એના જ્ઞાતા દ્રષ્ટા છે. અને એ જે પરિણામ થયા, એવા આર્ત ધ્યાનના પરિણામ થયા, એના પણ અમે કરતા નથી, અમે એના જાણનાર દેખનાર છીએ. એ બંને પુદ્ગલ કર્મ છે. હવે આ વાત સમજવા માટે મેં પહેલાં પણ કહ્યું હતું ને, જ્ઞાનીની વાત તો જ્ઞાની જાણે, અંતરાત્માની ગતિ બહિરાત્મા શું જાણે. સમયસાર નાટકનો આપણે છંદ પણ જોયો ને આગળ. અજ્ઞાની તો બહારથી જોવે છે કે ના ભાઈ એમને કર્યું. અરે એમને માથું અફાડ્યું નથી, અને એ જે રાગ થયો ને એના કરતા નથી, એના જ્ઞાતા દ્રષ્ટા છે, જાણનાર દેખનાર છે. કેમ કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવને અંદરમાં શુદ્ધાત્મામાં હમપણું થયું છે. એ જાણે છે કે હું તો પરમાત્મા છું, અને પરમાત્મામાં રાગ છે નહીં, અને એમાં અહમપણું કરવાથી જે શુદ્ધ પરિણતિ થઈ છે, શુદ્ધ પરિણતિ, એ પરિણતિમાં એ રાગ નથી. અને જાણે છે મારો સ્વભાવ તો શું છે, રાગ કરવાનો નહીં, શરીરની ક્રિયા કરવાનો નહીં, પણ આ જે બહારમાં ચેષ્ટા થાય છે રાગની ને શરીરની ક્રિયા, એનો જાણવા દેખવાનો મારો સ્વભાવ છે. એટલે અમે એના જાણનાર દેખનાર છીએ. એ જ્ઞાનીના જ્ઞાનનું જ્ઞેય બને છે, જ્ઞાનીના જ્ઞાનનું જ્ઞેય બને છે. અહીંયા એ વાત ચાલી રહી છે. જુઓ, વિદ પુદ્ગલ કર્મને જ્ઞાની જરૂર જાણે ભલે. જ્ઞાની જરૂર જાણે, જાણવા દેખવાનો સ્વભાવ છે. પછી બધી આગળની વાત છે કે એ રાગ એમના જ્ઞાનનું જ્ઞેય બને છે, એ ખરેખર તો એ સંબંધીના જ્ઞાનનું જ્ઞાન થાય છે. બધા આગળના ટોપિક છે, પહેલાં આટલું સમજીએ આપણે. જો, પરદ્રવ્ય પર્યાય ન પ્રણમે નવગ્રહે નવ ઉપજે. પરદ્રવ્ય પર્યાય એટલે શરીરની ક્રિયા અને રાગની ક્રિયાને એ રૂપે પરિણમતા નથી, એને ગ્રહતા નથી, એ રીતે ઉપજતા નથી. પછી એના પછીની ગાથામાં એમને એમ કહ્યું કે
વિધવિધ નિજ પરિણામને જ્ઞાની જરૂર જાણે, ભલે પરદ્રવ્ય પર્યાયે ન પ્રણમે નવગ્રહે નવ ઉપજે. વિધવિધ નિજ પરિણામને, નિજ પરિણામ એટલે નિજ પરિણામ એટલે જે શુદ્ધ પરિણમન થયું ને, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું શુદ્ધ પરિણમન થયું, એને જ્ઞાની જાણે, રાગને પણ જાણે, શરીરની ક્રિયાને જાણે, પરને જાણે, અને આ નિજ પરિણામને જાણે. સ્વપર પ્રકાશક સ્વભાવ છે એટલે પોતાના પરિણમનને પણ જાણે. પણ પોતાના પરિણમનને જાણે ને, તો પોતાના પરિણમનને જાણે તો રત્નત્રયની ક્રિયાને પોતે કરે, પણ એથી કરીને આ રાગને કરે અને શરીરની ક્રિયાને કરે એવું નહીં બને. પરને જાણે પણ કરે નહીં, પોતાને જાણે પણ રાગને કરે નહીં. બરાબર જુઓ, વિધવિધ નિજ પરિણામને જ્ઞાની જરૂર જાણે, ભલે પરદ્રવ્ય પર્યાય ન પ્રણમે નવગ્રહે નવ ઉપજે. ત્યાર પછી 78 નંબરની ગાથામાં એમને એ કહ્યું, 78 નંબરની ગાથામાં, પુદગલ કરમનું ફળ અનંતુ જ્ઞાની જીવ જાણે ભલે. બરાબર, હવે સમજો, પુદગલ કરમનું ફળ. હવે પુદગલ કરમનું ફળ એટલે આ શરીરની અંદર રોગ વગેરેની જે કંઈ દશા થાય એ બહારમાં ફળ થયું, સાતા અસાતા વગેરે, શરીરની સ્થિતિ સારી હોવી ખરાબ હોવી, અને અંદરમાં સુખ દુઃખનું વેદન થવું પર્યાયમાં, ઇન્દ્રિય સુખ અને દુઃખનું વેદન થવું જીવની પર્યાયમાં હો, ત્રિકાલી દ્રવ્યમાં નહીં, પર્યાયમાં. 76 ગાથામાં રાગ દ્વેષ એ પુદગલ કર્મ, રાગ દ્વેષ એ પુદગલ કર્મ, અને એ રાગ દ્વેષમાં સુખ દુઃખ થાય એ પુદગલ કર્મનું ફળ. ખાસ યાદ રાખવાનું, રાગ દ્વેષ એ પુદગલ કર્મ, અને એ રાગ દ્વેષમાં સુખ દુઃખનો અનુભવ થવો, સુખ દુઃખનો અનુભવ, એ પુદગલ કર્મનું ફળ, એ પુદગલ કર્મનું ફળ. બહારમાં અહીંયા ફળ આવ્યું, અહીંયા ફળ આવ્યું, અઘાતી કર્મનું ફળ અહીંયા આવ્યું, અને એ કહે છે ઘાતી કર્મના ઉદયમાં જીવ જોડાયો તો ત્યાં આગળ રાગ દ્વેષ જે છે ને પર્યાયની અંદર, તો એ જે રાગ દ્વેષના પરિણામ જે સુખ દુઃખ થાય છે પર્યાયમાં, એ કહે છે જ્ઞાની એ સુખ અને દુઃખના જાણનાર દેખનાર છે. સુખ દુઃખને વેદનારા નથી. વેદનારા કોણ નથી? અતિન્દ્રિય આનંદના વેદનારા છે. અતિન્દ્રિય આનંદનું વેદન છે, સુખ દુઃખનું વેદન નહીં. સુખ દુઃખનું જે સમજો, સુખ દુઃખનું વેદન થાય છે એના અમે જાણનાર છીએ, રાગના કરનાર પણ નહીં, અને એ રાગ સંબંધમાં સુખ દુઃખ થાય એના પણ અમે ભોગવનાર નહીં. પેલામાં કરનાર નહીં અને આમાં ભોગવનાર નહીં. બે વસ્તુ છે, કરવું અને ભોગવવું. કેમ કે બધી ગાથાઓ એ પ્રમાણે આવવાવાળી છે. કરતા કર્મ, ભોગતા ભોગ્ય, અથવા તો એને ભાવ્ય ભાવક એવો સંબંધ પણ આવે છે. આત્મા ભાવક અને આ સુખ દુઃખ મારું ભાવ્ય કે ના, એમ નહીં. આ સુખ દુઃખના પરિણામ થાય છે ને, એ મારું ભાવ્ય નથી. સમ્યક દ્રષ્ટિ કહે છે હું એને નથી ભોગવતો, સુખ દુઃખને નથી ભોગવતો, મારું ભાવ્ય નથી, એ મારું ભોગ્ય નથી. અમે એના જાણનાર છીએ, એ કહે છે અહીંયા આગળ. એટલે ખાસ આ જ્ઞાનીનું પરિણમન છે. બરાબર છે કે નહીં? એ શ્રેણિક રાજાને ફરી યાદ કરે કે એ પર્યાયમાં એ જે દુઃખનું વેદન, પર્યાયમાં બે ભાગ કયા, એમાં જે ભાગમાં દુઃખનું વેદન થાય છે, દુઃખનું વેદન, એ દુઃખના વેદનને જે પેલું શુદ્ધ પરિણમન છે ને, શુદ્ધ પરિણમ, પર્યાયના બે ભાગ, એમાં જે દુઃખનું વેદન થાય છે એ જ્ઞાની કહે છે દુઃખના વેદનને આ શુદ્ધ પરિણતિમાં જાણવું થાય છે, એનું જાણવું. પણ અમે વેદીએ છે શુદ્ધ પરિણતિને, શુદ્ધ પરિણતિને. આ જે વેદન થાય છે ને અમે બહાર મૂકી દીધું. અહીંયા એ શૈલી છે આખી, એને અમે જાણીએ છીએ, અમે એને ભોગવતા નથી. બરાબર? એ 78 ગાથા થઈ હતી. અને 79 ગાથામાં આખી વાત ટ્રેક અલગ આવે છે. આ બાજુ જીવ તરફથી વાત હતી, હવે પુદગલ તરફથી વાત છે આખી વાત. જો એ રીત પુદગલ દ્રવ્ય તે પણ નિજ ભાવે પરિણમે, પર દ્રવ્ય પર્યાયે ન પ્રણમે નવગ્રહે નવ ઉપજે. શું કહેવું છે? એ રીત પુદગલ દ્રવ્ય તે પણ નિજ ભાવે પરિણમે. તો પુદગલ દ્રવ્ય નિજ ભાવે પરિણમે એટલે આ શરીર પોતાના ભાવે પરિણમે, અંદરમાં રાગાદી વિકારી ભાવ પોતાના રૂપે પરિણમે. પણ કહે છે પરદ્રવ્ય પર્યાયે ન પ્રણમે, પરદ્રવ્ય પર્યાયે ન પ્રણમે નવગ્રહે નવ ઉપજે. અહીંયા પરદ્રવ્યમાં આખું રિવર્સ થઈ ગયું ને. અહીંયા ઉપર પુદગલ દ્રવ્ય છે. તમે પેલી 3 ગાથા જોશો ને, જુઓ ત્રણેયમાં ઉપર જીવ શબ્દ હતો. ત્રણેયમાં જોશો ને
તો ઉપર જીવ શબ્દ છે, વિધ વિધ નિજ પરિણામ ને જ્ઞાની અથવા તો જીવ શબ્દ પડેલા છે. બરાબર છે કે નહીં? અને આ ગાથામાં 79 ગાથામાં તમે જોશો ને તો એ રીત પુદગલ દ્રવ્ય તે પણ નિજ ભાવે પરિણમે, પર દ્રવ્ય પર્યાય ન પ્રણમે, નવગ્રહે નવ ઉપજે. એટલે આ પુદગલ દ્રવ્ય જે છે ને એ કહે છે કે પોતાના ભાવરૂપે પરિણમે, પણ એ કહે છે કે આ જીવની જે પર્યાય થાય એ અહીંયા પરદ્રવ્યમાં જીવ આવી ગયું, કેમ કે આપણે પુદગલની પાર્ટી તરફથી કથન છે, આ પુદગલની પાર્ટી તરફથી. એટલે કે જે જીવમાં જે પરિણામ થાય, સમજો આ પુદગલ દ્રવ્ય જે છે એ જીવના પરિણામને જાણે કે ના જાણે? ના જાણે. સંવેદ સંજ્ઞાન ચારિત્ર થયું એને જાણે ના જાણે? અચ્છા, આ પુદગલ દ્રવ્ય જે રાગાદી છે એને જાણે કે ન જાણે? અચ્છા, એ જે સુખ દુઃખ થાય એને જાણે કે ન જાણે? કેમ કે પુદગલનો શું સ્વભાવ છે? નહીં જાણવાનો સ્વભાવ છે. બરાબર સમજો. પેલી જે 3 ગાથાઓ હતી ને એમાં જીવ તરફ હતી, એનો જાણવાનો સ્વભાવ હતો. એનો શું હતો? જાણવાનો સ્વભાવ. તો 3 વસ્તુ લખી હતી જાણવાના સ્વભાવમાં. રાગ, બરાબર સમજો, પેલી 3 ગાથામાં જીવ તરફથી સમ્યક દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ. તો એ કહે છે કે રાગને જાણે, રાગ દ્વેષને જાણે, પોતાના પરિણામને જાણે, અને સુખ દુઃખ થાય એને જાણે, સુખ દુઃખ થાય એને પર્યાયમાં. બરાબર, એને જાણે. પણ શું કહેવું છે ત્યાં આગળ? પોતાના પરિણામને જાણે પણ રાગને કરે એમ નહીં. પરદ્રવ્ય પર્યાય ન પ્રણમે, પોતાના પરિણામને જાણે અને પોતાના નિર્મળ પરિણામને કરે પણ રાગને કરે એવું ના બને. બરાબર છે કે નહીં? હા, પેલી ગાથામાં એ કહ્યું, 2 ગાથા લીધી ને, એક તો પુદગલ રાગને જાણે, રાગને જાણે પણ કરે નહીં, બીજામાં પોતાને જાણે પણ પરને કરે નહીં, અને ત્રીજા નંબરમાં એ સુખ દુઃખને જાણે પણ કરે નહીં. અને આ ગાથામાં કહ્યું કે ન જાણે. સમજાય છે ને? પુદગલ દ્રવ્ય ન જાણે. કોને ન જાણે? પુદગલ દ્રવ્ય કોને ન જાણે? કે જીવમાં જે શુદ્ધ પરિણમન થયું એને ન જાણે, એને ન જાણે. રાગ દ્વેષ થયું એને પણ ન જાણે, અને આ શરીરની ક્રિયા થઈ એને પણ ન જાણે. હવે અહીંયા એ કહેવું છે, શાંતિ સાંભળજો, એનું આપણે છેલ્લા સ્વાધ્યાયમાં વાત કરી હતી. ભાવાર્થ જોજો, ભાવાર્થ. કોઈ એમ જાણે કે પુદગલ કે જે જળ છે અને કોઈને જાણતું નથી, તેને જીવની સાથે કરતા કર્મપણું હશે, પરંતુ એમ પણ નથી. પુદગલ દ્રવ્ય જીવને ઉત્પન્ન કરી શકતું નથી, પરિણમાવી શકતું નથી, તેમજ ગ્રહી શકતું નથી. તેથી તેને જીવ સાથે કરતા કર્મપણું નથી. પરમાર્થે કોઈ પણ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્યની સાથે કરતા કર્મ ભાવ નથી. બરાબર? 79 ગાથાનો ગાથાર્થ પણ જરા નજર નાખી લો. ગાથાર્થ. એવી રીતે પુદગલ દ્રવ્ય પણ પરદ્રવ્યના પર્યાય રૂપ, એટલે પરદ્રવ્યના પર્યાય રૂપ એટલે અહીંયા પરદ્રવ્યના પર્યાય રૂપમાં જીવની જે પરિણમન થાય છે ને, સંવેદ સંજ્ઞાન ચારિત્રનું જાણવા દેખવા રૂપ પરિણમન, એ પરદ્રવ્યના પર્યાય રૂપ પરિણમતું નથી, તેને ગ્રહણ કરતું નથી અને તે રૂપે ઉપજતું નથી, કારણ કે તે પોતાના જ ભાવોથી પરિણમે છે. એ પોતાના ભાવથી પરિણમે છે. બરાબર? હવે સમજજો અહીંયા આગળ શું કહેવું છે, ન્યાય શું આપવો છે, પછી એનો કળશ જોઈએ છે આપણે. કે ભાવ સમજજો, કરતા કર્મનો અધિકાર ચાલી રહ્યો છે આપણો. ઓકે, બરાબર? હવે એ કહેવું છે કે જુઓ ભાઈ, જીવ જે છે ને એ તો જાણનાર દેખનાર છે, જાણનાર દેખનાર છે ને. તો જાણનાર દેખનાર છે તો બરાબર સમજજો. તો આ હાથ ઊંચો કરવો કે પછી આ હાથ ઊંચો કરવો, તાલી પાડવી ન પાડવી, એ બધી જીવને ખબર પડે ને. સમજતા જજો, એક એક પોઈન્ટ ખબર પડે જીવને. એટલે જીવ પરના કામ કરી શકે કે ન કરી શકે? ભાઈ આ ચશ્મા ઊંચા કરવા, પછી આ પ્રમાણે આમ લગાવવા, પછી કાઢવા, ઘડિયાળ હાથમાં લેવી, પછી આમ કરવું. તો જીવ જાણવાનું કામ કરે, અને આ પરના કામ કરે કે ના કરે?
કેમ કે જીવ તો જાણનાર દેખનાર છે, જીવ તો બહુ સમજદાર છે ને, જીવ તો બહુ સમજદાર છે. હા, ભાઈ જો કયો હાથ ઊંચો કરો કે ડાબો, તો હા લો ડાબો હાથ ઊંચો કર્યો. કયો હાથ કે જમણો હાથ, કે જમણો હાથ ઊંચો કર્યો. બરાબર છે કે નહીં? હા, તો જીવ તો સમજદાર છે, એટલે પોતાના કામય કરે અને શરીરના કામય કરે. જાણનાર છે ને ખબર પડે છે, ડાબો હાથ કર્યો ડાબો જ ઊંચો કર્યો, જમણો કર્યો જમણો ઊંચો કર્યો. તો કહે છે સાંભળો, અહીંયા એ ચોખવટ કરવી છે. હા, એ સમજો, આ ડાબો હાથ ઊંચો કર્યો ને, તો જીવમાં સમજો આ ડાબો હાથ ઊંચો થયો ને, અહીંયા એ સિદ્ધાંત કહે છે કે જેને અંદરમાં દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે, જ્ઞાની ધર્માત્મા પુરુષ છે ને, આ હાથ ઊંચો થયો તો એના જાણનાર છે, આના કરનાર નથી. અને અજ્ઞાની પણ કરનાર નથી. હાથ ઊંચો થયો ને, આ ડાબો કર્યો તો ડાબો, આ લો અમે ઊંચો કર્યો ને, તો જાણ્યું પણ ખરું ને અમે કર્યું પણ ખરું. તો કહે છે બેઝિકલી આત્માનો એવો સ્વભાવ નથી કે આ જે હાથ ઊંચો થયો ને, એ જ્ઞાનની સ્વચ્છતામાં જાણવાની ક્રિયા થઈ છે, જાણવાની ક્રિયા થઈ છે, જાણે ખરા. હા, પણ કરવાનું કામ નહીં. એ તો એની યોગ્યતાથી એ પ્રમાણે થયું છે ત્યાં આગાડી. અજ્ઞાની જીવને ભ્રમ થઈ ગયો છે. અહીંયા જ્ઞાનીની વાત છે. કેમ કે આને શું આ ભ્રમ કેમ ક્લિયર કરવામાં આવે છે? તો જાણે તો પછી કરવામાં શું વાંધો? અને આ બાજુથી હવે સમજજો, હવે શું કહેવું છે? ભાઈ જાણે પણ કરે નહીં, એ વસ્તુ ખોટી છે. કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કંઈ કરે નહીં. અને અહીંયા તો રાગને પણ પૂદગલના ખાતામાં મૂકી દીધું ને, જે પર્યાયમાં આ હાથ ઊંચો કરવાનો રાગ થયો, રાગ થયો ને, એ જ્ઞાની રાગને પણ જાણે છે, રાગના પણ કરતા નથી. હા, ખ્યાલ આવે છે? હવે કોઈ એમ કહે કે ચલો ભાઈ જીવ તો સમજદાર છે, જીવ તો સમજદાર છે, એટલે એ તો પરના કામ ના કરે, એ તો પરના કામ ના કરે. પણ પૂદગલ દ્રવ્યને શું ખબર પડે? પૂદગલ દ્રવ્યને તો કંઈ ખબર ના પડે. નથી કહેતા ઘણી બધી ભાઈ આને તો બિચારાને ખબર ના પડે, એટલે હવે એને શું ખબર પડે? હા, જેમ ના કે એકદમ પેલું કંઈ દૂધ વગેરે લઈને બેઠા હોય અને એકદમ માખી આવીને પડે અંદરમાં, તો ઘણા નથી કહેતા હવે આટલી એને ખબર નથી, એટલે અરે યાર ક્યાંથી. તો કોઈ એમ કે ને ભાઈ એને શું ખબર પડે બિચારીને, એને શું ખબર પડે? સમજજો, એમ કોઈ કહે કે પૂદગલને તો ખબર ના પડે ને. હા, પૂદગલને તો ખબર ના પડે, એટલે પૂદગલ પોતાનું કામય કરે ને જીવનું કામય કરે, પોતાનું કામ કરે ને જીવનું કામ એને ખબર ના પડે. એટલે તો અહીંયા એ કહેવું છે ખબર પડે કે ન પડે, એની સાથે એક દ્રવ્યનો બીજા દ્રવ્ય સાથે કરતા કર્મનો કોઈ સંબંધ છે નહીં. એ કરતા કરવાવાળો ટ્રેક અલગ છે. કોઈ કહે જાણે માટે કરે અને ન જાણે માટે ન કરે, અથવા ન જાણે માટે કરે અને જાણે માટે ન કરે, તો જાણવા ન જાણવા સાથે કરવા ન કરવાનો કંઈ સંબંધ નથી. સીધી વાત એ છે કે આ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં, એ મૂળ બેઝિક સિદ્ધાંત છે અહીંયા તો. એટલા માટે આ ગાથાઓ આવી છે. અને આપણે જોઈએ છે હવે શ્લોકની અંદર નજર નાખીએ છીએ. આ 4 ગાથા પછી જે શ્લોક આવ્યો છે ને, સાંભળજો, બહુ સુંદર શ્લોક છે. અને પછી આપણે નેક્સ્ટ સ્વાધ્યાયમાં આવીશું. એ અજ્ઞાનીની 3 ગાથાઓ આવી રહી છે. આ જ્ઞાનીનો કોટા છે, બરાબર? જો, અને પછી આવશે 80, 81, 82 ગાથા એ અજ્ઞાનીની. અને એના પછીની ગાથા આવશે ને, એ એક અલગ પ્રકારની પાછી ગાથા આવે છે. તમારી નોટની અંદર ટપકાવતા જવાનું. એ અલગ પ્રકારની સ્ટાઇલવાળી ગાથા છે પાછી. સમજ? બહુ સરસ છે. આખું એક તમને ક્લિયર થતો જાય, આખો કર્તા કર્મ અધિકાર. સાંભળજો, પાઠ કરીએ છીએ. જ્ઞાની જાનન પીમામ સ્વપર પરિણતિમ પૂદ્ગલશ્ચાપ્ય જાનનન વ્યાપ્તૃ વ્યાપ્યત્વમંતઃ કલયિતુમ અસહો નિત્યમત્યંત ભેદામ અજ્ઞાનાત કર્તુ કર્મ ભ્રમતિરનયોર્ભાતિ તાવન્યાવત
વિજ્ઞાનાચિ ચકાતિ ક્રકચવદયમ ભેદમ ભેદમ ત્યાદ્ય સદ્ય. શું કહે છે જુઓ નીચે શ્લોકાર્થ, તમને ક્લિયર પણ થશે, સાંભળજો. જ્ઞાની તો પોતાની અને પરની પરિણતિને જાણતો પ્રવર્તે છે. સમજે ને, પોતાની પરિણતિ એટલે પોતાની પર્યાયમાં જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થયું ને, જેટલી શુદ્ધતા પ્રગટ થઈ, જેટલા અંશમાં શુદ્ધતા પ્રગટ થઈ એને પણ જાણે, અને જેટલો રાગાંશ બાકી છે ને, જેટલી મલિનતા છે એને પણ જાણે. ચોથું ગુણસ્થાન છે તો આંશિક વિતરાગતા એક ચોકડીના અભાવમાં છે એને જાણે, બરાબર છે કે નહીં? અને 3 ચોકડીનો સદભાવ એટલો રાગ છે એને પણ જાણે. પંચમ ગુણસ્થાન છે તો 2 ચોકડીનો અભાવ એટલી શુદ્ધતા છે એને પણ જાણે, એટલી વિતરાગતાને, અને જેટલો રાગ છે એને પણ જાણે. મુનિ દશામાં 3 ચોકડીનો અભાવ એટલી વિતરાગતા છે એને પણ જાણે. એ પોતાની પરિણતિ, અને જેટલો 1 ચોકડીનો સંજ્વલનનો રાગ છે ને એને પણ જાણે. એટલે પોતાની પરિણતિને પણ જાણે જ્ઞાની, અને પરની પરિણતિને પણ જાણે. એટલે રાગને પણ જાણે, અને એ રાગનું નિમિત્ત પામીને બહારમાં જે શરીર આદિની ક્રિયા જે જોવામાં આવે ને એને પણ જ્ઞાની જાણતા પ્રવર્તે છે. એટલે લખે જુઓ, જ્ઞાની તો પોતાની અને પરની પરિણતિને જાણતો પ્રવર્તે છે. અને પૂદગલ દ્રવ્ય, હવે સામે હવે પૂદગલ દ્રવ્ય, આ જ્ઞાનીની વાત કરી દીધી. હવે અને પૂદગલ દ્રવ્ય પોતાની અને પરની પરિણતિને નહીં જાણતું પ્રવર્તે છે. હવે ખાસ સમજવાનું, અને પૂદગલ દ્રવ્ય, પૂદગલ દ્રવ્યમાં પહેલાં આટલેથી શરૂઆત કરું છું. પૂદગલ દ્રવ્યમાં 2 લઈશું આપણે, એક શરીર અને બીજું રાગાદિ ભાવ. એટલે તમને એકદમ છૂટું પાડીને સમજીએ, બરાબર? પહેલું શું કહ્યું આપણે? જ્ઞાની તો પોતાની અને પરની પરિણતિ, બરાબર? તો પોતાની અને પરની પરિણતિ એટલે સમજો, પોતાની પરિણતિમાં શુદ્ધતા અને પરની પરિણતિમાં જેટલો રાગ છે એ, અને આ શરીરની ક્રિયા એ પરની પરિણતિમાં એને જાણતા પ્રવર્તે છે. અને હવે સમજો, અને પૂદગલ દ્રવ્ય, અહીંયા અજ્ઞાની નથી લેવું, અજ્ઞાનીની પછી વાત છે. અહીંયા બસ પોતાની પરિણતિ અને પરની પરિણતિ, બરાબર છે ને? બસ જ્ઞાની શું કરે છે હવે સાંભળજો. અને પૂદગલ દ્રવ્ય, હવે સાંભળજો, અને પૂદગલ દ્રવ્ય તો પેલું જ્ઞાની તો, બરાબર, અને આ બાજુ પૂદગલ દ્રવ્ય તો, ઠીક? સાંભળજો, જ્ઞાનીની સામે અજ્ઞાની એવું નહીં. અને પૂદગલ દ્રવ્ય તો પોતાની અને પરની પરિણતિને નહીં જાણતું પ્રવર્તે છે. એટલે પૂદગલ દ્રવ્યમાં પહેલાં હું શરીર લઉં છું, શરીર. તો શરીર પોતાની પરિણતિને પણ નથી જાણતું, અને પરની પરિણતિ એટલે આત્માનું જે પરિણમન થાય છે ને, સમ્યદર્શન જ્ઞાન ચારિત્ર, એને પણ નથી જાણતું. એટલે પૂદગલ દ્રવ્ય પોતાની અને પરની પરિણતિને નહીં જાણતું પ્રવર્તે છે. એક તો શરીર થયું, અને અંદર બીજું રાગ લઈએ. હવે બીજું રાગાદિ વિકારી ભાવ, એ પણ પૂદગલ દ્રવ્ય છે. હવે રાગ પોતે પોતાને જાણે છે. 72 ગાથા યાદ કરો. બીજો બોલ, વિપરીતતા. આશ્રવને જડ કહ્યા છે. ત્યાં આશ્રવને જડ કેમ કહ્યા રાગને? એ બીજા વડે જણાવવા યોગ્ય છે. બીજા વડે જણાવવા યોગ્ય છે. જેમાં ચશ્મા બીજા વડે જણાવવા યોગ્ય છે, આ ઘડિયાળ બીજા વડે જણાવવા યોગ્ય છે, માટે જડ છે. બીજા વડે જણાવવા યોગ્ય છે માટે એ પોતાને પણ ન જાણે ને બીજાને પણ ન જાણે, બીજા વડે જણાવવા યોગ્ય છે. તો બીજો બોલ આપણો આ થયો. હવે સમજો, પૂદગલ દ્રવ્ય પોતાની અને પરની પરિણતિને નહીં જાણતું પ્રવર્તે છે. પૂદગલમાં 2 ભાગ કર્યા આપણે. નો કર્મ, એ પોતાની પરિણતિને નથી જાણતું, અને પરની પરિણતિ કહેતા આત્મામાં જે શુદ્ધ પરિણમન થયું એને પણ નથી જાણતું. બરાબર છે કે નહીં? અને અંદરમાં આવીએ રાગાદિ વિકારી ભાવ. તો જે રાગાદિ વિકારી ભાવ છે ને એ પૂદગલ દ્રવ્ય છે. અધ્યાત્મની શૈલી છે ને આખી, આ તો એ પૂદગલ દ્રવ્ય છે, પૂદગલના પરિણામ છે. 75 ગાથામાં તમે વાંચી લ્યો ને, ટીકાની પહેલી 3 લાઈન વાંચી હતી આપણે, એ બધું પૂદગલ પરિણામ છે. તો રાગ વિકારી ભાવ, એ જે પૂદગલ પરિણામ છે ને એ પોતાની અને પરની પરિણતિને નહીં જાણતું પ્રવર્તે છે. એટલે રાગ પોતાને પણ નથી જાણતો અને પરને પણ નથી જાણતો. રાગમાં જ્ઞાનનો અંશ નથી, જેમ શરીરમાં જ્ઞાનનો અંશ નથી ને,
શરીરમાં જ્ઞાનનો અંશ નથી, એમ રાગમાં જ્ઞાનનો અંશ નથી. એટલે શરીર પૂદગલ અને રાગ એ પૂદગલ, કેમ કે બંનેમાં જ્ઞાનનો અંશ નથી. અને જ્ઞાની તો શું લખ્યું? જ્ઞાની તો પોતાની અને પરની પરિણતિને જાણતો પ્રવર્તે છે. તો જ્ઞાનીની જે પરિણતિ છે ને, જ્ઞાની તો લખીને પોતાની અને પરની પરિણતિને જાણતો પ્રવર્તે છે. તો જ્ઞાનીની જે પરિણતિ છે ને, એમાં અંધકાર નથી, એમાં ચેતનતા છે. જ્ઞાનીની પરિણતિમાં સ્વપર પ્રકાશકપણું છે. જ્ઞાનીની પરિણતિમાં સ્વપર પ્રકાશકપણું છે. એટલે પોતાની પરિણતિને પણ જાણે છે ને પરની પરિણતિમાં પણ જાણે છે. અને સામે જે પૂદગલ દ્રવ્ય જે છે ને, એ આંધળું તત્વ છે. એટલે પોતાની પરિણતિને નથી જાણતું ને પરની પરિણતિને નથી જાણતું. બરાબર? જ્ઞાની તો પોતાની અને પરની પરિણતિને જાણતો પ્રવર્તે છે, અને પૂદગલ દ્રવ્ય પોતાની અને પરની પરિણતિને નહીં જાણતું પ્રવર્તે છે. આમ તેમનામાં સદા અત્યંત ભેદ હોવાથી, કારણ બધા સદા અત્યંત ભેદ હોવાથી, એટલે આ જે જ્ઞાની એની પરિણતિ અને આ પૂદગલ દ્રવ્ય રાગાદિને શરીર, એમાં બંનેમાં ડિફરન્ટ હોવાથી, સદા અત્યંત ભેદ હોવાથી, બંને ભિન્ન દ્રવ્યો હોવાથી તે બંને પરસ્પર અંતરંગમાં વ્યાપ્ય વ્યાપક ભાવને પામવા અસમર્થ છે. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હે ને. જ્યાં વ્યાપ્ય વ્યાપકપણું હોય ને, વ્યાપ્ય વ્યાપકપણું હોય ત્યાં કર્તા કર્મપણું હોય. વ્યાપ્ય વ્યાપકપણું હોય ત્યાં કર્તા કર્મપણું હોય. અને વ્યાપ્ય વ્યાપકપણું ક્યાં હોય? તત્સ્વરૂપમાં. તત્સ્વરૂપમાં એના જેવું મેચિંગ થતું હોય ને, મેચિંગ થતું હોય એની અંદર વ્યાપ્ય વ્યાપકપણું હોય. અને જ્યાં વ્યાપ્ય વ્યાપકપણું હોય ત્યાં કર્તા કર્મપણું હોય. અને વ્યાપ્ય વ્યાપકપણું ક્યાં હોય? તત્સ્વરૂપમાં હોય. તો આત્માની જે જ્ઞાનીની જે પરિણતિ છે ને, જ્ઞાનીની પરિણતિ, એમાં તો જાણવારૂપ પરિણમન છે, અને રાગમાં જાણવારૂપ પરિણમન છે જ નહીં. તો બેનું મેચિંગ નથી થતું, અતત્સ્વરૂપ છે. સંવેદશન જ્ઞાન ચારિત્રનું પરિણમન અને રાગનું પરિણમન બેનું મેચિંગ નથી થતું ને. એટલે જ્ઞાની રાગનો કરતા ક્યાંથી હોય? અને આ રાગ જે છે ને, રાગ જડ છે, રાગ જડ છે, અને આ જ્ઞાનનું પરિણમન છે ચેતન રૂપ છે. તો પછી આ રાગ કરતા અને આ શુદ્ધ પરિણમન એનું કાર્ય આમથી આમે કરતા કર્મ સંબંધ અને આમથી આમે કરતા કર્મ સંબંધ ન હોય. ન્યાય ખ્યાલ આવે છે કે નહીં? કરતા કર્મપણા માટે શું હોવું જોઈએ? વ્યાપ્ય વ્યાપક સંબંધ હોવું જોઈએ. અને વ્યાપ્ય વ્યાપક સંબંધમાં શું હોવું જોઈએ? મેચિંગ હોવું જોઈએ. મેચિંગ હોવું જોઈએ. જેમાં આપણે સિમ્પલ સમજવા માટે, એકનું બ્લડ ગ્રુપ O પોઝિટિવ છે અને બીજાનું O નેગેટિવ છે. બરાબર છે ને? O પોઝિટિવ ને O નેગેટિવ. તો O પોઝિટિવ વાળો O નેગેટિવ વાળાને તો ના આપી શકે. O પોઝિટિવ વાળો O નેગેટિવ વાળાને ના આપી શકે. પણ O નેગેટિવ વાળો O પોઝિટિવ વાળાને આપી શકે કે ના આપી શકે? ના આપી શકે. ના આપી શકે ને. B પોઝિટિવ છે, B નેગેટિવ છે, તો કે છે આને ના આપે ને આને ના આપી શકે. આ ના આપે, પણ આ તો આને આપી શકે? ના આપી શકે. મેચિંગ નથી થતું. બરાબર છે? એમ આ જે શુદ્ધ પરિણમન અને રાગરૂપ અશુદ્ધ પરિણમન, બરાબર સમજો. શુદ્ધ પરિણમન અને રાગરૂપ અશુદ્ધ પરિણમન, એ બંને વચ્ચે કર્તા કર્મ સંબંધ ન હોય. મૂળ વાત આપણો આ કર્તા કર્મ અધિકાર ત્યાંથી ચાલી રહ્યો છે. એટલા માટે કર્તા કર્મપણું છે જ નહીં, અને અજ્ઞાનના કારણે કર્તા કર્મપણું માને છે. અને આ જ્ઞાનીની ગાથા છે. જ્ઞાની થયું એ કર્તા કર્મપણું માનતા નથી. કેમ કે રાગમાં મારું કોઈ મેચિંગ જ નથી, માટે હું રાગને ક્યાંથી કરું? અને રાગ જે છે એ નિર્મળ પર્યાયને ક્યાંથી કરે? રાગ નિર્મળ પર્યાયને ક્યાંથી કરે? કેમ કે રાગ તો અંધકાર તત્વ છે, અને આ બાજુ નિર્મળ પર્યાય તો અજવાળાવાળું તત્વ છે. એમાં તો તેજ છે. મેચિંગ જ નથી થતું. આ ખાસ મૂળ સિદ્ધાંત આ છે. જુઓ, તે બંને પરસ્પર અંતરંગમાં વ્યાપ્ય વ્યાપક ભાવને પામવા અસમર્થ છે. પોસિબલ નથી. જીવ પૂદગલને કરતા કર્મપણું છે એવી ભ્રમ બુદ્ધિ આત્મા રાગને કરે, શરીરની ક્રિયાને કરે એવી ભ્રમ બુદ્ધિ અજ્ઞાનને લીધે ત્યાં સુધી ભાસે છે.
અજ્ઞાનને લીધે ત્યાં સુધી ભાસે છે કે જ્યાં સુધી ભેદ વિજ્ઞાન કરનારી એટલે વિજ્ઞાન જ્યોતિ કરવતની જેમ ક્રકચવત કરવતની જેમ નિર્દય રીતે એટલે ઉગ્ર રીતે જીવ પૂદગલનો તત્કાળ ભેદ ઉપજાવીને પ્રકાશિત થતી નથી. આ રાગની સાથે કર્તા કર્મપણું ક્યાં સુધી જોવામાં આવે છે? રાગ દ્વેષના વિકારી ભાવ સાથે કર્તા કર્મપણું ક્યાં સુધી જોવામાં આવે છે? કે જ્યાં સુધી અજ્ઞાન છે ને, જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી આ રાગાદી વિકારી ભાવ સાથે કર્તા કર્મપણું જોવામાં આવે છે, નવા કર્મનો બંધ થાય છે. પણ જ્યાં ક્રકચવત શબ્દ મૂક્યો છે ને, કરવતની જેમ નિર્દય રીતે એટલે ઉગ્ર રીતે જ્ઞાન અને રાગ બંને જુદા ખ્યાલમાં આવે. જ્યારે અંદરમાં આત્માનો અનુભવ થયો તો કહ્યું ને, જેમ સૂર્યનો પ્રકાશ થયો અંધકાર આપોઆપ ચાલી જાય છે, અંધકાર આપોઆપ ચાલ્યો જાય છે, એમ જ્યાં અહીંયા આગળ આત્માનો અનુભવ થયો, સમ્યક જ્ઞાનનો પ્રકાશ થયો. કેટલા શબ્દ સરસ લખ્યા છે. ક્રકચવત અદયમ, ઉગ્ર રીતે જ્યાં અંદરમાં સમ્યક જ્ઞાનનો ઉદય થયો ને, તો કહે છે જીવ પૂદગલનો તત્કાલ ભેદ ઉપજાવે. અરે એ તરત જ ખ્યાલ આવ્યો કે અરે હું આ રાગ અશુચિ ગંદુ તત્વ, વિપરીત જળ સ્વભાવી મલિન, હું તો પરમ પવિત્ર તત્વ અને હું રાગને કરું. જ્યાં સમ્યક જ્ઞાનનો ઉદય થયો ને, તો એ જ સમયે રાગની સાથે કર્તા કર્મપણું હતું ને, રાગ ગમતો હતો ને ન ગમતો થઈ ગયો. એની સાથે કર્તા કર્મપણાનો ટ્રેક ખતમ થઈ ગયો અને એ જ્ઞાતાજ્ઞેય સંબંધ થઈ ગયો. એ જ્ઞાની થઈ ગયો, એને જાણતો પ્રવર્તે છે. હવે રાગને જાણતો પ્રવર્તે છે. અજ્ઞાન દશામાં રાગને કરતો પ્રતિભાસતો હતો. અજ્ઞાન દશામાં એ રાગને પોતાનું કર્મ બનાવતો હતો, રાગ ગમતો હતો. અને જ્યાં અંદરમાં આ શુદ્ધાત્માની ઉપલબ્ધિ થઈ, સમ્યક જ્ઞાનનો ઉદય થયો ને, તો બસ ભલે રાગ રહ્યો તો રહ્યો, પણ એ અમે રાગના કરતા નથી અને જે સુખ દુઃખ થાય છે અમે એના ભોગતા નથી, અમે એના જાણનાર દેખનાર છીએ. આ પ્રમાણે છે. આગળનો શ્લોક વગેરેની ચર્ચા આપણે નેક્સ્ટ અધ્યાયમાં કરીશું. નિજ નિધિ નિજ મેં બતાઈ, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.